કુળની દેવી માં આજથી ચૈત્ર મહિનાના નોરતા શરૂ થાય છે. આજે પહેલું નોરતું છે ચૈત્ર મહિનાનું. તો તમારી અમારા ઉપર કૃપા બનાવી રાખજો. અમારા ભાઈને સદબુદ્ધિ આપજો. હે માં, અમારા ઉપર રક્ષા કરજો. અરે ભાઈ, નાઈ લે. આજ ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે તો આપણે મઢે પગે લાગવા જવાનું. ના ના માં નહીં થાવ, તું જા. અરે એમ થોડું હાલે, નાઈ લે હાલ. ના ના માં નહીં થાવ, પણ જે આપણે મઢે પગે લાગવા જવાનું છે, નાઈ લે હાલ. ના અરે એમ વઈ જા. હે માતાજી, હું આનું કરું? પાક રક્ષા કરો મારા ભાઈની. હે મારી કુળની દેવી માં, અમારી રક્ષા કરજો માં. અમારા પરિવારથી કવેને બોલાઈ ગયું હોય ને તો તારા સોરું જાણીને માફ કરી દેજો માં. આ તો ચૈત્ર મહિનાનું પહેલું નોરતું માં, અમારા પરિવારની લાજ રાખજે. સોરું કસોરું થાય માં, માવતર કમાવતર ન થાય. અમારાથી કઈ બોલાઈ જાય એટલે ભૂલ થાય તો તમારા સોરું જાણીને મને માફ કરી દેજો માં. જય માં. એ ગાંડો કોને કે છે? ગાંડો નો કેતો તો રમું. આનું છે આનું કરો.
લે ઘા નો કરો ને તને રમતા આવડે છે હાલે ફરતી કાકે આમ કરીને જો આમ કરજે આમ કરો હા ગોળે ને આવશે કાઢવાના જા આવડે છે ને હરખું કઈ મેં મારી જાવ દે તને નથી રમવાનું આવડે નહીં રોબા ભાઈ નાખી છે રમાડીશ નથી રમવાનું અંતે દેતા એ ન માડી હાલ ને ભાઈ હરખું રમજે રમવું હોય તો ચાલે તાર પૈસા ને કાંઈક લગી લેતો આવજો હા આયા છે નાખવાની આયા નાખવાની હોય આમાં તું માર જો આમ કરી આમ બારી કાઢવાની રોવા મળશે એને. Vale, voy a ver. Vamos a llegar. A ver. Dale, ya ronda, dale. અરે ભાઈ કેમ રોસો? ઓલા મારો હાલ આપણે એન પાસે જાય. ના માને થાવ અરે કાઈ નો થાય હાલ હાલ. આઈ મારે છે અરે નો મારે હાલ. ના ના અરે નો મારે હાલ. કાઈ નો થાય. મારે આય હું લેવા માર ભાઈ ને તમે બે મારો છો હે? એને માર્યું તમને. એ ગાવા દો ને. હા ને પેલા મારી દો આને. ખોટું મારતા બોલ ને હો તમે બે. પાછા રોઈ નહીં આવે. તેજ માર્યું હોય પેલા. એને માર્યો તો જે થયું એ જવા દે. હાલ આજ તો ન તને નવરાઈ દઉં. આપણે માતાજીને મઠે જવું છે પગે લાગવા. માને થાવ ના ના હાલ. ના ના બે મોટા સિંહ છે મને ખાઈ જાય અરે ઈ તો માતાજીની મૂર્તિ છે ઈ કાઈ ન કરે આપણને. એ ખાઈ જાય માને થાવ ના ના કાઈ ન કરે. હાલ આજ તો તને નવરાઈ દે પગે લાગવા જાવ. માને હાલ આમ. ના ના કીધું ને હાલ લે. એલા હા ને જાઓ હાલ ને. આ છોકરાએ પણ કોક કીધું. હાલ. ના અરે આનું શું કરવું મારે? હે કુલદેવી માં, મારા ભાઈ નું શું કરું? તમે જ કાક રક્ષા કરો હે માં. માં તારી સ્કૂલે લાવો. કાલી દાદા આજ તો બીજું નોરતું થઈ ગયું કા આ તો બીજું નોરતું છે વડલીમાં એમ માતાજીનો માંડવો છે તો જાવું નથી. લાવો છે કંકોત્રી આવી છે. મેં કીધું સાંજે જઈશું બધા આપણા ગ્રુપ ભેગું થઈ જાય ને તો સાંજે જઈશું.
લાલજી દાદા એક વાત કહું. બોલ ને બેટા. આપણે બારોટ કેમ નથી આવતું? હા લાલજી દાદા, ઘણા વર્ષો વીતી ગયા, હજી બારોટ આયા નથી. બેટા એ તો મને નથી ખબર આપણે કેમ નથી આવતા. મને જેનું સાંભળે છે ને તેને આપણે બારોટ જ નથી આવ્યા. મારા દાદા કહેતા હતા આપણે બારોટ નથી આવતા આપણા માટે. હવે એને નથી ખબર આપણા બારોટ કોણ છે એમ. લે પણ લાલજી દાદા, આપણે એને બોલાવી તો આવે કે ન આવે? પણ બટા પહેલા તો આપણે એને ગોતવા પડે કે આપણા બારોટ કોણ છે એમ. હા લાલજી દાદા, એ બારોટમાં તો આપણા ઘણા જૂના ઇતિહાસ પીડ્યા છે ને. હોય તો ખરા જ ને. અરે બટા બારોટ પાસે તો બધી માહિતી હોય. જૂના 200 વર્ષ સુધીની માહિતી હોય. આપણો ઇતિહાસ પડ્યો હોય પેઢીઓનો પેઢીઓ. પણ એની ખોળ કરવી પડે તો મળે. હા હો લાલજી દાદા, તો આપણે બારોટને બોલાવવા જ પડશે. પણ બટા નોરતા હાલે છે. અને બીજું નોરતા આવી ગયું તો કુટુંબના કોઈ ભજે લાગવા આવા રાજી નથી. તો આ કુટુંબને ભેગું કેમ કરું બારોટાને? તમે કયો તો હાલો. લાલજી દાદા તમે કહેતા હોય ને તો આખા કુટુંબને ભેગું હું કરું. તો કરો ભેગું આ સાથે. મને કાંઈ વાંધો નહીં તમ તારે. મને બોલાવી દે, હું આવીશ તમ તારે. સારું લાલજી દાદા, અમે જઈએ અને કુટુંબને જઈને કેવી વાત કીધું એને કેવી કે હાલે બારોટ આટલું ભેગું થવાનું. એ જય માતાજી. એ જય માતાજી લાલજી દાદા. જય માતાજી. લાલજી દાદા, આપણે બારોટ આટલું હાલે કુટુંબ ભેગું કર્યું એટલે કેવું બધું નિરાયતે થઈ ગયું. અરે બટા એ તો આ કુળદેવીની કૃપા હોય ને તો થાય. બાકી આપણથી કાંઈ ન થાય. હા હો લાલજી દાદા, એ વાત સાચી. તો આજદા બારોટને ફોન કર્યો તો કે નહીં? મેં ફોન કર્યો તો એને એમ કીધું કે આ તમારા સાહેબ મહિના નોરતા હાલે છે ને એ પૂરા થઈ જાય પછી હું આવીશ. હા હો લાલજી દાદા, હમણાં પૂરા થઈ જશે. આવો બટા હમણાં મારી મારા નોરતા પૂરા થઈ જાય. એ લાલજી દાદા, આપણે ઓલા ગોધા કાકા રહ્યા એની છોકરી મીરા અને એનો ભાઈ ઓલો ગાંડો માધવ એ આ નોરતા હાલે છે તો એ મઢે કેમ નથી આવતા? અરે દીકરા એને ગાંડો ન કહેવાય. એને આપણે આદર અને પ્રેમથી બોલાવી ને તો એને પણ બુદ્ધિ આવી જાય. હા પણ ભુવા દાદા, એ મઢે કેમ નથી આવતા? હવે ઈ મને કેમ ખબર હોય કેમ મઢે નથી આવતા? એક કામ કરો, તમે બે ભાઈઓને ઘરે જાઓ અને પૂછતા હો તો થાય. અને જો અહીંયા મઢે આવી જાય ને તો મારી માં કુળદેવી એને પણ સદબુદ્ધિ આપે અને હાલો કરી દે. તો લાલજી દાદા, તો અમે અત્યારે જ એમ ઘરે આવી અને એને કેવી હા ભાઈ, કોઈકનું સારું થતું હોય તો આપણે શું વાંધો બોલાવો છો? હા દીકરા, તમે બે અત્યારે જાઓ અને બે ભાઈ મને મઢે બોલાવતા હો જાઓ. હા લાલજી દાદા, જય માતાજી, જય માતાજી. જય માતાજી લાલજી. જય માતા. એવું પાછો ગાંડો આવ્યો રવિ. ગાંડા ઊંડી આવ્યો. એ તને નાનો પાડી ગાંડો ન કહેતો. નામ છે કઈ તો શું છે? હવે તને ગાંડો જ કેવી આમ ગાંડો ગાંડો વાંધો તો મારે. એ રમા મારતો ને તું આવી ને કે નહીં આવી? રમા રમો છે. હાલે દાદી તો જા કેમ રમાને આડે લઈ લો એમ આડે વાઈ લઈ લો. આડે વાઈ લો એમ. હવે આડે વાઈ લો એમ ને. ના આ બધું ગાંડા ઓય નાનો પાડી નામ નથી કોઈ ગાંડો જ થઈ ગયો. ગાંડો ની ક્યાં ગાંડા ગાંડા દાસી ગયો. ગાંડા એ ગાંડો મોટે છે. ગાંડા મારો ગાંડા રમતા આવડે છે ને? આવડે. હા એને ત્યાં આવશે ને.
ભાઈ ઊભો થઈ જા. તું કેમ આજ પાછો રો છો? સાનો રહી જા. ઓલા બે પાછો ગાંડો ગાંડો કરીને મારીને યાદ તું ગાંડો નથી, ગાંડો ઈ બે હશે. તું સાનો રહી જા. હાલ. અરે બેન મીરા આ માધવ કેમ રોવે? અરે ભાઈ જોવો ને, ઓલા વિજય કાકાનો છોકરો ને ભરત કાકાનો છોકરો બે થઈને મારા ભાઈને ગાંડો ગાંડો કરીને ખીજવે છે ને પછી રોવરાવે છે. અરે ભાઈ માધવ, તું કાંઈ ગાંડો નથી, એ બે ગાંડા છે. હાલ તું નાઈ ધોઈને તૈયાર થઈ જા. હા હાલ ભાઈ નાઈ લે ને માતાજીના મોઢે દર્શન કરતા આવ્યું હાલ. હા હાલ ભાઈ. ના ના માં ના નહીં થાવ ના ઓલા માતાજી છે ને ઈ મને મારે મને ને ઓલા બે સિંહ છે ને ઈ મને બહુ બીક લાગી અને ઈ મને ખાઈ જાય. અરે ભાઈ માધવ, એ તો સિંહની મૂર્તિ છે, એ તને કાંઈ નહીં કરે. હા ભાઈ અને તું જરા ચિંતા કરવા તારી હારે જ સેવીને તને કાંઈ નહીં કરે. અરે ભાઈ હું માધવને 2 દિવસથી કહું છું કે તું નાઈ લે પછી આપણે માતાજીના મઢે પગે લાગવા જાવું છે, પણ મારી એકેય વાત નથી માનતો ને. અરે બેન મીરા, તું જરા પણ ચિંતા કરમાં. હમણાં જોજે માધવ નાઈ ધોઈને તૈયાર થઈ જશે. અરે માધવ તો બહુ ડાયો છે, આપણને ખબર નથી પડતી ને એટલે એને ખબર પડે. સારું ભાઈ, તો તમે જાઓ, હું ને માધવ હમણાં મંદિરે આવી જઈશું. સારું તે બેન, જય માતાજી. જય માતાજી ભાઈ. આવજો હો માધવ. આવજો એટલે હા હાલ માધવ, તને નવરાત્રી ને નાઈ ધોઈને તૈયાર આપણે મંદિરે જવાનું છે. હા હાલ હાલ હાલ. હાલ ભાઈ, હવે મંદિરે આપણે જવાનું છે. ભાઈ જો મંદિર આવી ગયું, હાલ આપણે ના દર્શન કરવા જવાનું છે. હા હા ના માં નહીં થાવ ના ના હાલ, ના સિંહ છે. કાઈ ન થાય. હાલ. ભાઈ આ સંપલ કાઢી નાખ, આપણે શું પગે લાગવા જવાનું. એ કાઈ ન કરે, પણ ઈ તો મૂર્તિ છે. ના ના નહીં થાવ મને ખાઈ જાય. ના ના નહીં થાવ અરે કાઈ ન થાય. હાલ હાલ. ના સિંહ છે માં ના નહીં થાવ. હાલ ને માધવ, એ તો ખોટા સિંહ છે. હાલ ભાઈ. હાલ હાલ. હાલ હાલ ઉતારે કાંઈ ન કરે. હાલ. માં નહીં ના, એ કાંઈ ન કરે. હાલ. હાલ ઉતારે હા, હું સૌ ને તારે. હાલ માધવ, લો ભુવા દાદા આયા છે. હાલ હાલ. હાલ હાલ માધવ, કાંઈ ન કરે, એ ખોટા સિંહ છે. જય માતાજી, લાલ સીતા. જય માતાજી બોલા. હે મારી કુળદેવી માં, અમારો આવો સમય, હે માં અમે શું ખરાબ કર્યું હશે કે અમારે આવા દિવસો આવ્યા છે. હે માં અમારી આવી પરિસ્થિતિ સુધારો, માં રક્ષા કરો. અરે બટા, તું જરાય ચિંતા કરમાં. બધું સારું કરી દે. બટા માધવ, તું અહીંયા આવ્યો તો. તમારો છોકરો વિયો છે. અરે બટા કાંઈ ન કરાય એમાં. લાલજીદા, મારા ભાઈને બધા લોકો ગાંડો ગાંડો કહે છે, નાના છોકરા મારે પણ છે. મારે શું કરવું કાંઈ ખબર નથી પડતી. અરે દીકરી મીરા, તું જરાય ચિંતા કરમાં. આપણે મઢમાં બેઠે ને માં, બધું સારું કરી દે. બટા માધવ, બટા માધવ, આવી આય ને માતાજીને પગે લાગતો. આવી માધવ, આવી પેલા. ઈ કાંઈ ન કરાય રે. હું આ બેઠો તો કાંઈ ન કરાય. પગે લાગ લે.
ભાઈ લાલજીદાને તને પગે લાગી લે. હા હા એ ભુવા છે પગે લાગી લે. ભુવા હા બેન આપણે રોજ મોઢે પગે લાગવા આવે છે. હા ઓ ભાઈ આપણે દરરોજ મોઢે પગે લાગવા આવશું. અરે લાલજીદા અમારા ભાઈને માતાએ કેવો ચમત્કાર કર્યો. જે મોઢે આવવાથી ડરતો હતો એ આજે સામેથી કહે છે કે મારે મોઢે દરરોજ પગે લાગવા આવવું છે. માતાજી અરે દીકરી મીરા, આ બધો ચમત્કાર તો મારી માં કુળદેવીનો છે. એટલે જ કીધું છે ને કે નોરતા હાલે ને તો બધાય પોતપોતાના માટે પગે લાગવા જવું જોઈએ. લાલજીદા ભલે બધા આખો દી કામ કરે પણ હાજે ખાલી માતાજી મોઢે પગે લાગવા આવે ને તોય બસ. હા ઓલાલજી દાદા બધા કેવી કેવી માનતા રાખે કે મારું કામ થઈ જાય તો હું ડરતો ડરતો આવીશ ને ઉગાડા પગે આવીશ ને. હા ઓ લાલજીદા બધા બહુ બધી મોટી મોટી માનતાઓ કરતા હોય છે. અરે બટા, તમે ખાલી માતાને બે હાથ જોડીને દિલથી પ્રાર્થના કરો ને તોય તમારા કામ થઈ જાય. જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો. બાકી તો તમે ગમે એટલું દાન પુણ્ય કરો ને કાંઈ કામનું નથી. હા ઓ એટલે અત્યારે ચૈત્ર મહિનાના નોરતા હાલે છે ને તો બધાએ માતાજી માટે દર્શન કરવા જરૂર જવું જોઈએ. જય માતાજી. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને હા હજુ સુધી અમારી ગુજુ ફેમિલીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વાળજો. અને બે લાઇકનનું બટન દબાવી દબાવી દેજો. દેજો. જય માતા.